જો શું થયું જ્યારે એક ટ્રાફિક પોલીસ બાઇકરને ઊભો રાખે છે, જ્યારે કે તેની જોડે પ્રોપરલી હેલ્મેટ અને બધું જ પહેરવા હતું, તો પણ તેને ઊભો રાખવામાં આવે છે. અને આ કોઈ નોર્મલ બાઇકર ન હતો, આ એક પોલીસ ઓફિસર છે અને તેને બિલકુલ પણ જાણ નથી કે અહીંયા ઊભા રાખી અને તેમની જોડે શું કરવામાં આવવાનું છે. તો જેવી જ બીજા બાઇકરની આ ટ્રાફિક પોલીસ પર નજર પડે છે તો તે લોકો રસ્તો બદલી અને ત્યાંથી કલ્ટી મારવાનું વિચારે છે. પણ આ એક પોલીસ ઓફિસર હતા, જેના કારણે તેમને નિયમોનું પાલન કરી અને જે રીતે ટ્રાફિક ઓફિસરે કહ્યું તે રીતે તે સાઈડમાં પોતાની બાઇક લઈ ઊભા રહે છે. અને તેમને વિચાર આવે છે કે આ લોકોએ મને કેમ ઊભો રાખ્યો છે, શું મારું ચલાન કરશે, અને ચલાન કરશે તો કયા બેઝિક પર, કેમ કે મારી જોડે તો હેલ્મેટ અને બીજી બધી જ વસ્તુઓ પહેરવા છે. ત્યારબાદ તેને કલ્પના પણ નથી કરી કે તેની જોડે આવું કંઈક થશે, કેમ કે તે ટ્રાફિક પોલીસ બીજા પોતાના સિનિયરને પણ ત્યાં બોલાવી લે છે. ત્યારબાદ બધા જ લોકો ત્યાં જમા થઈ જાય છે અને તે પોલીસ ઓફિસરને કહેવા લાગે છે કે અમે પણ તમારો વિડીયો જોઈએ છે, અમને જાણ છે કે તમે એક વિડીયો ક્રિએટર છો. વેલ, તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો છો કે પછી નહીં, કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.